Hey everyone, how's it going? Azrin here, owner of the Calgary Language Nerds, and welcome to today's Learn Gujarati with Me podcast episode and YouTube video. We're going to do another immersive Gujarati lesson. So these go above and beyond my typical listening lessons in a bit of a unique way. In my typical listening lessons, I will just I'll pretty much speak in Gujarati and English. Like there's some Gujarati, but I explain things in English. Like it's kind of a mixture. Maybe we go through some grammar, but these are straight immersive listening videos. Now, the way that I do them to make sure that beginners can still follow along is I'm going to share my screen just like this, and I'm only going to speak in Gujarati. I'll just read these to you, maybe make a couple of comments here and there, but you can always see the English sentences, so you can start to piece together yourself. Oh, what do the different words mean? What grammar are you seeing? You can kind of do that on your own while you let the Gujarati language wash over you. With that aside, let's dive right in. હું સવારે 6 વાગે મને જાગું છું મને ગમતું નથી. I prefer to say ઉઠું છું personally. હું સવારે 6 વાગે ઉઠું છું. હું સવારે 6 વાગે ઉઠું છું. હું સવારે 6 વાગે ઉઠું છું. હું સવારે 6 વાગે ઉઠતો નથી. ના, હું સવારે 8 વાગે કે 9 વાગે ઉઠું છું. હું રોજ સવારે ચા પીઉં છું. હું રોજ સવારે ચા પીઉં છું. હું પોતે એકચ્યુઅલી સવારે મસાલા ચા પીઉં છું. મસાલા ચા. મને મસાલા ચા બહુ ભાવે છે. એ રોજ બ્રશ કરે છે. એ રોજ બ્રશ કરે છે. હું પણ રોજ બ્રશ કરું છું. મને લાગે છે કે તમે પણ રોજ બ્રશ કરો છો. હું સવારે 8 વાગે નાસ્તો કરું છું. હું સવારે 8 વાગે નાસ્તો કરું છું. હું સવારે 11 વાગે નાસ્તો કરું છું. 11 વાગે. એ 9 વાગે કામ પર જાય છે. એ 9 વાગે કામ પર જાય છે. તમે કેટલા વાગે કામ પર જાઓ છો? તમે કેટલા વાગે કામ પર જાઓ છો? હું બપોરે 1 વાગે જમું છું. હું બપોરે 1 વાગે જમું છું. મેં કદાચ એ કીધું હું શું કહું છું? હું બપોરે 1 વાગે જમું છું. એ નહીં, સોરી. હું બપોરે 1 વાગે જમું છું. એ સાંજે ઘરે પાછો આવે છે. એ સાંજે ઘરે પાછો આવે છે. અહીંયા આવ્યો લખ્યું છે, પણ actually અહીંયા આવે લખેલું છે. So here it says ave, here it says avio, so there's a bit of a typo there, but that's okay. હું રોજ સાંજે ચાલવા જાઉં છું. હું રોજ સાંજે ચાલવા જાઉં છું. મારા નાની એ રોજ સવારે ચાલવા જાય છે. સાંજે નહીં, સવારે. મારા નાની એક વોકિંગ ગ્રુપમાં છે. એક વોકિંગ ગ્રુપમાં છે મારા નાની. બાળકો સાંજે રમે છે. બાળકો સાંજે રમે છે. હું રાત્રે 9 વાગે જમું છું. હું રાત્રે 9 વાગે જમું છું. એ આઈ થિંક મોડું છે ને, 9 વાગે. એ મોડું છે. એ રોજ રાત્રે ટીવી જુએ છે. એ રોજ રાત્રે ટીવી જુએ છે. મારા પરિવારમાં અમે કહેશું જોવે. જુએ નહીં પણ જોવે. હું રાત્રે 11 વાગે સુઈ જાઉં છું. હું રાત્રે 11 વાગે સુઈ જાઉં છું. મારી બેન રોજ સવારે પૂજા કરે છે. મારી બેન રોજ સવારે પૂજા કરે છે. હું રોજ ન્યૂઝપેપર વાંચું છું. ગુજરાતીમાં ન્યૂઝપેપર છે છાપું. છાપું. એ બપોરે થોડો સમય સૂવે છે. હું રોજ ગરમ પાણીથી નાહું છું. હું રોજ ગરમ પાણીથી નાહું છું. એ સાંજે હોમવર્ક કરે છે. એ સાંજે હોમવર્ક કરે છે. અમે રોજ સાથે જમીએ છીએ. અમે રોજ સાથે જમીએ છીએ. હું એકચ્યુઅલી સામાન્ય રીતે હું એકલો જમું છું. હું એકલો જમું છું. હું અથવા કે પરિવાર સાથે. પરિવાર સાથે. હું રોજ મારા કપડા સાફ actually let's skip this one. એ વીકેન્ડ પર મોડો ઉઠે છે. જાગે છે મને ગમતું નથી. ઉઠે છે. આઈ પ્રિફર ઉઠે છે. એ વીકેન્ડ પર મોડો ઉઠે છે. Okay. સરસ. Let's wrap that up there. Thank you for your attention. Hope you guys like that, and I'll see you in the next one. Aujo. Bye.